જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપ સૌને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે વસંતની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હોય ત્યારે આપણે સૌ ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ઉજવણી કરવા માટે ભેગા થતા હોઈએ છીએ. આખા ભારતમાં આ નવરાત્રિ ઉજવાય છે. તો આજે આ વિડીયો સાથે અમે તમને લઈ જઈ રહ્યા છીએ માતાના મઢે, જે કચ્છમાં આવેલ છે. તો તમે જોઈ શકો છો, આપણે પાર્કિંગમાં પહોંચી ગયા હતા અને બધે ફૂલ ચિક્કાર, એમ કે ગાડી રાખવાની પણ જગ્યા નથી, એટલી ભીડ છે. અને આજે ચૈત્રી નવરાત્રિનો ચોથો દિવસ છે અને રવિવાર છે. તો તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓની ભીડ. અહીં બહાર તમને પૂજાનો બધો સામાન મળી જાય છે અને અંદરથી પણ બધું મળી જાય છે. તો આપણે અહીંયા મેઇન ગેટેથી આગળ જઈ રહ્યા છીએ અને એન્ટ્રી કરી રહ્યા છીએ. માતાનો મઢ એ ખાલી એક મંદિર નથી, પણ એ કચ્છનું આધ્યાત્મિક હૃદય છે. માં આશાપુરાનું ધામ છે, જે બધાની આશા પૂરી કરનારી દેવી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સામે મંદિરનો નજારો. અને હા, બપોરનો સમય થઈ ગયો હતો અને અત્યારે પ્રસાદી ચાલતી હતી. ત્યાં અંદર પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે. તો તમે અહીંયા બપોરના સમયે આવ્યા હોવ તો તમે પ્રસાદ પણ લઈ શકો છો. 1 થી 3 ના સમયે બપોરે મંદિર બંધ રહે છે. તો તમે જોઈ શકો છો બહાર ગેટથી લઈને અંદર સુધી શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ છે. કેટલી લાંબી લાઈન છે. સદીઓથી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા, લાખો પદયાત્રીઓ સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને ખાલી અખૂટ શ્રદ્ધા સાથે આ નવા દિવસોમાં માતાના આશીર્વાદ લેવા માટે અહીંયા આવે છે. એ બહુ જ મહત્વની વાત છે. ચૈત્રી નવરાત્રિ એ હિન્દુના નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા મહાપ્રસાદ ચાલી રહ્યો છે. ફ્રેન્ડ્સ, તમને આ માતાના મઢનો ખાલી પ્રસાદ મળી જાય ને, એ પણ બહુ મહત્વની વાત છે. ખૂબ જ સરસ પ્રસાદ હોય છે અહીંયા. તો તમે આવો તો ચોક્કસ આ પ્રસાદ લેજો. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે અહીંયા પ્રસાદનું પણ. અને અહીંયા પાછલા ગેટથી પણ તમે બહાર નીકળો તો સરસ નાની એવી બજાર છે, જ્યાં તમને કંઈ પણ ખરીદી કરવી હોય કે કંઈ પણ પૂજાની વસ્તુ જોતી હોય તો એ બધું મળી રહે છે. ઘણું ભવ્ય મંદિર છે. અને અહીંયા આગળ આ કચ્છના પેંડા છે એ ફેમસ છે. અને બાકી અહીંયા ચંદુભાઈનો દાબેલીનો મસાલો મળે છે, જે પણ કચ્છની દાબેલી બહુ વખણાય છે. તો તમે એ પણ અહીંયાથી લઈ શકો. અને આ છે કંકુ, જે કંકુ પણ અહીંયા ખૂબ જ વખણાય છે. તો ઘણા લોકો અહીંયાથી કંકુ લઈ જતા હોય છે. ખૂબ જ સુંદર કલરોમાં હતું. ને અહીંયાનું કંકુ એકદમ પવિત્ર ગણવામાં આવે છે. માતાજીનો આશીર્વાદ કહેવાય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ બધા અહીંયા નાના નાના સ્ટોલ્સ છે, ખરીદી કરવા માટે દુકાનો છે. અહીંયા આ મોજડી પણ ખૂબ જ સરસ મળતી હોય છે.
પર્સ છે, હેન્ડીક્રાફ્ટની બીજી બધી વસ્તુઓ છે, કચ્છી બધા વર્કની વસ્તુ છે, એ બધું અહીંયા સારું મળી રહે છે. આમ આવી જા. તો કેવું લાગ્યું તમને માતાનું મઢ? અને હા ફ્રેન્ડ્સ, મંદિરમાં અંદર ફોટા અને વિડીયો લેવાની મનાઈ છે, તો એ અમે નથી લીધા. બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો, અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.